નમસ્કાર, હું દીક્ષિતા પટેલ. નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર. સાયખાની આલ્કેમી ફાઇન કેન કંપનીમાં 4 કામદાર દાઝી ગયા. દહેજની MRF કંપનીમાં ગોડાઉનમાં આગથી દોડધામ. વાગરા તાલુકાની 2 ઔદ્યોગિક વસાહતોમાં ઘટનાથી દોડધામ મચી. પાલેજ પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ 7 રાજ્યના સાયબર ફ્રોડના 48.54 લાખ મેળવનાર સાસરોદના દંપતી સહિત 3ની ધરપકડ. ઇન્સ્ટાગ્રામ રીલ જોઈ પતિએ પોતે અને પત્ની તેમજ મિત્રને પણ સામેલ કર્યા. પાલેજની HDFC અને ભરૂચની બંધન બેંકમાં 4 એકાઉન્ટ ખોલાવી 17 વખત ટ્રાન્ઝેક્શન કરાયા. વાગરાની સાયખા આલ્કેમી ફાઇન કેમ કંપનીમાં 4 કામદાર દાઝ્યા, જ્યારે દહેજની MRF કંપનીમાં આગથી દોડધામ મચી હતી. વાગરાની સાયખા JIDCમાં આવેલી આલ્કેમી ફાઇન કેમ કંપનીમાં મધરાત્રે ઔદ્યોગિક અકસ્માત સર્જાયો હતો. કંપનીના બોઇલર વિભાગમાં રિપેરિંગ કામગીરી દરમિયાન 4 મિકેનિકલ કર્મચારીઓ ઉપર ગરમ રાખ પડવાથી ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા છે. આ બનાવમાં મિકેનિકલ ટીમના નિરંજન યાદવ, દિગ્વિજયસિંહ રાણા, અમિતસિંહ અને રાહિલ મોહમ્મદ સૈયદ રિપેરિંગની કામગીરી માટે ગયા હતા. રિપેરિંગ કામગીરી દરમિયાન અચાનક બટરફ્લાય વાલ્વ છૂટું પડી જતા પાઇપોમાં સંગ્રહિત ગરમ ત્યાં કામ કરી રહેલા મિકેનિકલ ટીમ ઉપર પડતા 4 કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. બીજી તરફ દહેજની MRF કંપનીમાં પણ આગની ઘટના સામે આવી હતી. કંપનીના ગોડાઉનમાં આગ લાગી હતી, જેના ઉપર ફાયર વિભાગે કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આગને લઈ રાત્રે ફરજ ઉપર રહેલા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી. પાલેજ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ 7 રાજ્યોના સાયબર ફ્રોડમાં 48.54 લાખ મેળવનાર સાસરોદના 3 આરોપીઓને ઝડપી લીધા. સરકારના ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ પાલેજ પોલીસ સમન્વય પોર્ટલ ઉપર સાયબર ક્રાઇમ માટે ઉપયોગ થયેલા બેંક એકાઉન્ટ ડેટાનું એનાલિસિસ કરી રહી હતી. પાલેજમાં ખુલેલા મ્યુલ એકાઉન્ટની માહિતી એકત્ર કરાઈ હતી. મ્યુલ એકાઉન્ટ હોલ્ડર સાસરોદના હિફઝલ મોહમ્મદ પોલાની પૂછપરછ હાથ ધરાઈ હતી, જેમાં તેને ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ જોઈ મોબાઈલ ઉપર સંપર્ક કર્યો હતો, જેમાં સામેની વ્યક્તિએ તેને સાયબર ફ્રોડના નાણાં તેના એકાઉન્ટમાં જમા કરાવવા ઉપર પ્રત્યેક ટ્રાન્ઝેક્શન ઉપર 10,000 કમિશનની લાલચ આપી હતી. જે સાયબર ફ્રોડના નાણાં 2 વખત મળી 8.99 લાખ તેના એકાઉન્ટમાં આવતા તેને અંકલેશ્વરના આર્ક એન્ટરપ્રાઇઝમાં આગળ મોકલી આપ્યા હતા. આ સાયબર ફ્રોડના નાણાંની હેરફેરમાં તેને પોતાની પત્ની નોસીના બાનુ મિયા અહમદ શેખને પણ સામેલ કરી તેના એકાઉન્ટમાં 5 ટ્રાન્ઝેક્શન દ્વારા ફ્રોડના 18.80 લાખ આવ્યા હતા. હિફઝલે તેના મિત્ર સાસરોદના અયાન ઐબુલ ખાન પઠાણને પણ સામેલ કરતા તેને પાલેજ અને ભરૂચમાં 2 એકાઉન્ટ ખોલાવ્યા હતા, જેમાં સાયબર ફ્રોડના 10 ટ્રાન્ઝેક્શન થકી 20.75 લાખ જમા થયા હતા. આ સાયબર ફ્રોડની ફરિયાદો ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનની હતી, જેમાં કુલ આ 3 આરોપીના મ્યુલ એકાઉન્ટમાં 48.54 લાખ જમા કરાવાયા હતા. આજે વસંત પંચમી એટલે ભરૂચનો પ્રાગટ્ય સ્થાપના દિવસ. દર વર્ષે મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીના દિવસે ભરૂચનો સ્થાપના દિવસ ઉજવવામાં આવે છે. ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતી પ્રાચીન નગરી ભૃગુ ઋષિની કર્મભૂમિ છે. ભૃગુ ઋષિએ કાચબાની પીઠ ઉપર સવાર થઈ તેમના 18,000 શિષ્યો સાથે ભરૂચને વસાવ્યું હતું. માનવામાં આવે છે કે હજારો વર્ષ પહેલા મહર્ષિ ભૃગુએ નર્મદા નદી કિનારે આ શહેરની સ્થાપના કરી હતી. તેથી તેમનું પ્રાચીન નામ ભૃગુ કચ્છ હતું. દેશની પ્રાચીન નગરી એવા ભરૂચના ભવ્ય વારસાને યાદ કરતા ખાસ કોઈ મોટા કાર્યક્રમો યોજાતા નથી, તે કમનસીબી છે. ભરૂચ એ વિશ્વનું સૌથી જૂના સતત વસવાટ ધરાવતા શહેરોમાંનું એક ગણાય છે, જેનો ઉલ્લેખ પુરાણો અને ગ્રીક પ્રવાસીઓના લખાણોમાં પણ જોવા મળે છે. નર્મદે હર આપણા ભરૂચનો આજે સ્થાપના દિવસ. વસંત પંચમીના શુભ દિવસે ભરૂચની સ્થાપનાને લગભગ 8,000 વર્ષો કરતાં વધુ સમય વીતી ગયો અને આજે સમગ્ર ભરૂચ એ સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે. ત્યારે ભરૂચવાસીઓને સૌને શુભકામનાઓ. આપણા ભરૂચને અતિ પવિત્ર માનવામાં આવે છે. ભરૂચમાં નર્મદા કિનારે આવેલા અનેક સ્થળો જે તીર્થધામો તરીકે ઓળખાય છે. અહીં માત્ર નદીમાં સ્નાન કરી પૂજન અર્ચન કરવાથી આપણને મોક્ષ મળે છે એવી શાસ્ત્રોક્ત માન્યતાઓ છે. અને સાથે સાથે ભરૂચમાં આવેલા જે ઐતિહાસિક સ્થળો છે એમાં પર જો નજર કરીએ તો ગાયત્રી મંદિરથી શરૂ કરી અને આપણા ખોડિયાર માતાના મંદિર સુધીમાં 39 જેટલા સ્થળો છે. એ સ્થળોનું લિસ્ટ અત્યારે મૂકી શકાય એમ છે, પણ
મિત્રોને સૌને વિનંતી કે આ સ્થળોની મુલાકાત કરીને આપણે પણ એનું મહાત્મ્ય જાળવીએ અને ભરૂચને સ્વચ્છ અને સુંદર બનાવીએ એવી અભ્યર્થના. અંકલેશ્વર પાલિકા ખાતે સ્વનિધિ સહાય કાર્યક્રમ હેઠળ 15 લાભાર્થીઓને 4.55 લાખના સહાયના ચેકનું વિતરણ. વડાપ્રધાનના અધ્યક્ષસ્થાને પીએમ સ્વનિધિ યોજનાનો કાર્યક્રમ તિરુવનંતપુરમ ખાતે યોજાયો હતો, જેને સમાંતર અંકલેશ્વર નગરપાલિકામાં પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને ચેક વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. પાલિકા પ્રમુખ, મુખ્ય અધિકારી, પદાધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં લાભાર્થીને સહાય ચૂકવાઈ હતી. યોજનામાં 15 લાભાર્થીને ₹4.55 લાખના સહાય ચેક વિતરણ કરાયા હતા. ગરીબ, મધ્યમ વર્ગ અને નાના ધંધા કરતા વ્યક્તિઓના સર્વાંગી વિકાસ માટે તિરુવનંતપુરમથી પીએમ સ્વનિધિ યોજનાનું લોન્ચિંગ કરવામાં આવ્યું, જેમાં 1 લાખ ઉપર લાભાર્થીઓને અલગ અલગની સ્વનિધિ આપવામાં આવી. જેના ભાગરૂપે આજે અંકલેશ્વર નગરપાલિકાના વિસ્તારમાં પણ લગભગ 15 જેટલા લાભાર્થીઓને આજે અહીંયાથી 4,55,000 જેવી રકમનું સ્વનિધિ યોજના આપવામાં આવી, જેનાથી નાના, મધ્યમ અને ગરીબ વર્ગના વ્યક્તિઓને પોતાના ધંધામાં ઉત્થાન મળે, એ લોકોનો સર્વાંગી વિકાસ થાય, અને એ બાબતથી આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો. અંકલેશ્વર ડિવિઝન પોલીસે રેલવેના પાટા પરથી લોખંડના લાઇનરની ચોરી કરનાર આરોપીની કરી ધરપકડ. અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ મથકના કર્મચારીઓને બાતમી મળી હતી કે એક શંકાસ્પદ ઇસમ એક મીણિયા થેલામાં લોખંડનો સામાન લઈ સુરતી ભાગોળ તરફ વેચાણ કરવા નીકળેલ છે, જેથી ગોયા બજાર વિસ્તારમાં વોચ તપાસમાં હતા ત્યારે બાતમીવાળો ઇસમ આવતા તેની પાસેથી લોખંડના લાઇનર મળી આવ્યા હતા. પોલીસે ઉમરવાડા રહેતા આરોપી આફતાબ અસલમ શેખની પૂછપરછ કરતા તેણે ઉમરવાડા રોડ ઉપર આવેલ રેલવે બ્રિજ ઉપર ચડી રેલવે પાટા ઉપરથી લોખંડના 41 લાઇનર કાઢી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. અંકલેશ્વરની વાલિયા ચોકડીથી કોસંબડી સુધી 33 કરોડના ખર્ચે નિર્માણ પામનાર 4 લેન માર્ગનું ખાતમુહૂર્ત કરાયું. અંકલેશ્વરની વાલિયા ચોકડીથી વાલિયાને જોડતા મહત્વપૂર્ણ માર્ગને 4 માર્ગીય બનાવવા રાજ્ય સરકારે મંજૂરી આપી છે. રાજ્ય સરકાર હસ્તક આવતા કુલ 6 કિલોમીટર લાંબા કોસંબડી સુધીના માર્ગને 33.35 કરોડ રૂપિયાના ખર્ચે 4 લેન બનાવાશે. માર્ગની કામગીરી 1.5 વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. ખાતમુહૂર્ત રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરાયું હતું. માર્ગ પહોળો થતા ઔદ્યોગિક વિસ્તારને જોડતા માર્ગ ઉપર લાંબા સમયથી રહેલી ટ્રાફિક જામની વિકટ સમસ્યામાંથી વાહન ચાલકો અને નાગરિકોને મોટી રાહત મળશે. ખાતમુહૂર્ત પ્રસંગે પ્રબોધ પટેલ, જય તરૈયા, વિમલ જેઠવા, નિલેશ પટેલ સહિત અનેક આગેવાનો અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કોસંબડીથી વાલિયાને જોડતા માર્ગ નેશનલ હાઈવેમાં આવે છે, જેને પણ 4 માર્ગીય બનાવવાની કામગીરી ચાલી રહી છે. ઘણા વર્ષોથી આ વિસ્તારના લોકોની માંગ હતી કે વાલિયા ચોકડીથી કોસંબડી સુધીના રસ્તામાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા પર આવે છે, રેસિડેન્શિયલ વિસ્તાર પર આવે છે, એને લઈને કાયમ વારંવાર ટ્રાફિક સમસ્યા રહેતી હતી. આજથી 10 વર્ષ પહેલાં આ ફોરલેનનું કામ મંજૂર થયું હતું, પરંતુ એ જ ગાળાની અંદર સ્ટેટમાં હતો રસ્તો ને એમાં નેશનલ હાઈવેમાં જવાને કારણે આપણું કામ ડિલે થયું. ફરી પાછું જ્યારે સ્ટેટ ગવર્મેન્ટની પાસે આવ્યું અને આપણે અહીંયાથી 6 કિલોમીટર એટલે કે અહીંયાથી વાલિયા ચોકડીથી કોસંબડી સુધી 6 કિલોમીટર એની જે એમાઉન્ટ છે 33 કરોડ 35 લાખ રૂપિયાના ખર્ચે આ વચ્ચે ડિવાઈડર આવશે 1.5 મીટર અને બંને બાજુ 9 મીટર આમ 9 મીટર આમ કરીને રસ્તાનું આયોજન કરવામાં આવ્યું છે. અંકલેશ્વરના ગળખોલ પાટિયા વિસ્તારમાં રુદ્ર ક્લિનિકનો શુભારંભ કરાયો. અંકલેશ્વરના ગળખોલ પાટિયા વિસ્તારમાં આવેલા આરાધ્ય 2 બિલ્ડિંગમાં રુદ્ર ક્લિનિકનું ઉદ્ઘાટન વસંત પંચમીના શુભ અવસરે કરવામાં આવ્યું હતું. આ ક્લિનિકનું સંચાલન MBBS CIH ડોક્ટર હિરેન વ્યાસ તથા BHMS ડોક્ટર જાગૃતિ સાવલિયા દ્વારા કરવામાં આવશે. ક્લિનિકનું ઉદ્ઘાટન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના બળદેવ પ્રજાપતિના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના સરપંચ મંજુલાબેન પટેલ, આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા આગેવાનો, સગા સંબંધીઓ સહિત આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. હું ડૉક્ટર હિરેન વ્યાસ, પદ્મસિદ્ધ હોસ્પિટલ મેડિકલ ડાયરેક્ટર. અમે આજરોજ વસંત પંચમીના દિવસે ગટકોલ પાટિયા પાસે એક ક્લિનિકનું ઓપનિંગ કરેલું છે. એમાં બધી જ પ્રાઇમરી સારવાર અમે આપીશું અને આ એરિયામાં રહેતા દર્દીઓની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આ રુદ્ર ક્લિનિક અમે ફક્ત સેવા માટે ચાલુ કરેલ છે, જેની અંદર OPDનો ફક્ત 10 રૂપિયાનો ચાર્જ રાખેલ છે, એક ટોકન ચાર્જ, અને બાકીનો બધો ખર્ચો જે છે એ અમારું કૃણાલ મેમોરિયલ ફાઉન્ડેશન ઉપાડશે ટ્રસ્ટના નામે. અને અહીંયા દવાઓ 20 થી 70% ડિસ્કાઉન્ટમાં અને લેબોરેટરીની કોઈ પણ તપાસ માર્કેટ રેટ કરતાં 50% ડિસ્કાઉન્ટમાં અમે કરી આપીશું. અંકલેશ્વરના સંસ્કારદીપ ટ્રસ્ટ અને ગાના મ્યુઝિક લવર્સ ગ્રુપ દ્વારા સ્નેહ સંગીત યાત્રા અંતર્ગત સંગીતમય કાર્યક્રમ યોજાયો.
અંકલેશ્વર જેઆઈડીસીમાં ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે સ્નેહ સંગીત યાત્રા 7 અંતર્ગત કાશ્મીરી સૂફી લોકગાયક ગુલઝાર અહેમદ ગનાઈ દ્વારા સંગીતમય કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં મુખ્ય કલાકાર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કાશ્મીરી સૂફી લોકગાયક ગુલઝાર અહેમદ ગનાઈએ પોતાની મધુર અને આત્માને સ્પર્શે તેવી રજૂઆતથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમના સૂફી ગીતોમાં પ્રેમ, માનવતા અને એકતાનો સંદેશ સ્પષ્ટ રીતે પ્રતિબિંબિત થયો. આ ગુજમીરની મહેફિલમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગણેશ રેમિડીઝના એમડી ચંદુ કોઠિયા, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તરૈયા, ચેનલ નર્મદા ડિરેક્ટર હરીશ જોશી, ગાના મ્યુઝિકલ લવર્સ ગ્રુપના નરેશ પૂજારા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. દહેજની હિન્દુસ્તાન એમઆઈ શ્વાકો કંપની દ્વારા કામદારો સાથે અન્યાયના આક્ષેપ સાથે આપે કલેક્ટરને આવેદન આપ્યું. ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનમાં દહેજ ફેઝ 2માં હિન્દુસ્તાન એમઆઈ શ્વાકો કંપની દ્વારા જમીન ગુમાવનાર ખેડૂતો અને સ્થાનિક કામદારો સાથે ગંભીર અન્યાયનો આક્ષેપ કરાયો હતો. ગત 26 ડિસેમ્બરના રોજ કોઈ પણ પૂર્વ સૂચના વિના કંપનીએ પ્લાન્ટ બંધ કરી ગેટ ઉપર નોટિસ લગાવી 22 કામદારોને નોકરીમાંથી બહાર કર્યા હતા. જમીન ગુમાવનાર ખેડૂતોને કાયમી રોજગાર આપવાની ફરજ હોવા છતાં કંપનીએ માત્ર ₹1.5 થી 3 લાખ આપી મામલો સમાપ્ત કર્યાનો આક્ષેપ કરાયો હતો. અમારી જમીન જતી રહી હતી, તેમાં અમારા ઘરના બધાને લેન્ડ લૂઝર તરીકે નોકરી પર લીધા હતા ને હમણાં એ લોકોને છૂટા કરી દીધા. તો હવે અમે જઈએ ક્યાં? અમારી પાસે નથી બીજી નોકરી નથી કે નથી અમારી પાસે જમીન, તો અમે કરીશું શું? બસ અમારે એ જ માંગ છે એની કંપની પાસે કે તમે એ લોકોને જે વળતર માંગે છે તે પ્રમાણે વળતર આપો, નહીં તો પછી તમે બીજી જે તમારી કંપની પાનોલીમાં ચાલે છે તેમાં એમને લઈ લો. આ ઔદ્યોગિક જિલ્લાની અંદર આટલી બધી જીઆઈડીસી આવી છે ત્યારે સ્થાનિક નેતા અને ગુજરાત સરકારની અંદર આજે જ્યારે એમની મિલીભગતના કારણે જે કામદારો સાથે અન્યાય થઈ રહ્યો છે, એવો જ એક કિસ્સો ભરૂચ દહેજ ખાતે હિન્દુસ્તાન એમઆઈ શ્વાકો જે કંપની છે એના માલિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે સ્થાનિક લોકોએ જે જમીન એમની આપી છે ને લેન્ડ લૂઝરમાં એ લોકોને નોકરી ઉપર લેવામાં આવ્યા હતા, પરંતુ હાલની પરિસ્થિતિ એવી છે કે જ્યારે ઓછા ભાવની અંદર એ લોકોની જમીનો ખરીદી લીધી. હવે પરિસ્થિતિ એવી છે કે એ લોકોને તાત્કાલિકના ધોરણે કોઈપણ આગવી જાણ કર્યા વગર અને યોગ્ય વળતર આપ્યા વગર એ લોકોને કંપનીના ગેટ ઉપર સીધી નોટિસ મારી દીધી કે કાલથી તમારે કંપનીમાં નથી આવવાનું. ત્યારે આ તમામ લોકોની જે માંગણી છે એ માંગણી એવી છે કે પાનોલી ખાતે હિન્દુસ્તાન એમઆઈ શ્વાકીનો સેકન્ડ એક પ્લાન્ટ અત્યારે છે. આ સેકન્ડ પ્લાન્ટની અંદર એ લોકોની ભરતી કરવામાં આવે ચાલુ નોકરીની અંદર, અથવા એ લોકોને યોગ્ય વળતર આપવામાં આવે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે એ ડિવિઝન પોલીસ મથકના બદનક્ષીના ગુનામાં 2 વર્ષથી ફરાર આરોપીની રાજસ્થાનથી કરી ધરપકડ. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે શહેર એ ડિવિઝન પોલીસ મથકના વર્ષ 2024ના બદનક્ષીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી પવનસિંહ બિનોદસિંહ ચૌહાણ હાલ રાજસ્થાનના કોટામાં છે. જેના આધારે એક ટીમને તાત્કાલિક રાજસ્થાન ખાતે આરોપીની તપાસ અર્થે મોકલવામાં આવી હતી, જ્યાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ભરૂચ લાવી એ ડિવિઝન પોલીસના હવાલે કરાયો હતો. ભરૂચના યુવા વિજ્ઞાની દક્ષલ મહેતાએ નાના બ્લેક હોલ મહાકાય કઈ રીતે થયા તે રહસ્ય ઉકેલ્યું. આયર્લેન્ડની મેથુન યુનિવર્સિટીમાં ભરૂચના ડોક્ટરેટ સંશોધક દક્ષલ મહેતાએ નાના બ્લેક હોલનું મસમોટા બ્લેક હોલમાં પરિવર્તન રહસ્ય ઉકેલતું સંશોધન કર્યું છે. તેમનું આ રિસર્ચ પેપર નેચર એસ્ટ્રોનોમીમાં પ્રકાશિત થયું છે. ગુજરાતી અને ભરૂચના દક્ષલ મહેતાએ બ્રહ્માંડની રચના સમયે પેદા થયેલા તારાઓ અને મહાકાય બ્લેક હોલ વચ્ચેની ખૂટતી કડી શોધીને બ્લેક હોલના સંશોધનમાં મહત્વનું યોગદાન આપ્યું છે. મેથુન યુનિવર્સિટીના ડોક્ટર જોન ડ્રેગન અને ડોક્ટર લેવિસ પ્રોલના માર્ગદર્શન હેઠળ કરેલા સંશોધન મુજબ બ્રહ્માંડની રચના થઈ ત્યારે શરૂઆતની પરિસ્થિતિમાં નાના બ્લેક હોલ બન્યા હશે, જે હજારો વર્ષોનો સમય પસાર થતા મહાકાય બ્લેક હોલમાં પરિવર્તિત થયા. બોલાવ ખાતે ₹14 કરોડના ખર્ચે નવનિર્મિત થનાર એસટી ડેપો વર્કશોપ અને ટાયર પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાયું.
જીએસઆરટીસી દ્વારા ભરૂચ જિલ્લાના મુસાફરોની સુવિધામાં વધારો કરવા અને નિગમની કાર્યક્ષમતા વધારવા માટે ભુલાવ ખાતે નવનિર્મિત થનાર એસટી ડેપો વર્કશોપ તથા અત્યાધુનિક ટાયર પ્લાન્ટનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો. રાજ્ય જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે બંને પ્રકલ્પનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બાદ આમોદ ખાતે 3.19 કરોડના ખર્ચે નવનિર્મિત એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ પણ કરાયું હતું. આ પ્રસંગે ભરૂચ એસટી નિયામક સંજય જોશી, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ધર્મેશ મિસ્ત્રી, મારુતિસિંહ અટોદરિયા, પ્રાંત અધિકારી મનીષા માનાણી, ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા, નવનીત પરમાર સહિતના અધિકારીઓ અને એસટી વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ ભલાવ ખાતે વર્કશોપ અને ટાયર પ્લાન્ટનું આજે અહીંયા ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. એ 14 કરોડ 34 લાખના ખર્ચે ટાયર પ્લાન્ટ અને વર્કશોપ અહીંયા બનવાનો છે. ત્યારે સમગ્ર ગુજરાતની અંદર બસ ડેપો હોય, જ્યાં જ્યાં ટાયર પ્લાન્ટનું કામ હોય, આ તમામ કામગીરી આજે ગુજરાતની અંદર થઈ રહી છે. એ ભૂતકાળમાં એસટી ડેપો હતા, આજે એરપોર્ટની જેમ બસ સ્પોટ જેવા બની રહ્યા છે. એવા સુરતમાં, અમદાવાદમાં, વડોદરામાં, રાજકોટની અંદર, આપણા ભરૂચની અંદર પણ ખૂબ સારું મજાનું એસટી ડેપો બન્યો છે. આજે આની સાથે આમોદ ખાતે પણ એસટી ડેપોનું ઉદ્ઘાટન અહીંયા આ કાર્યક્રમ પતેથી ત્યાં જવાના છે. ગાયત્રી વસંત પંચમી પર્વ તેમજ પરમ પૂજ્ય ગુરુદેવના આધ્યાત્મિક જન્મદિવસ નિમિત્તે 5 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરાયું. ગાયત્રી વસંત પંચમી પર્વ તેમજ પરમ પૂજ્ય ગુરુદેવના આધ્યાત્મિક જન્મદિવસ નિમિત્તે 23મી જાન્યુઆરીને શુક્રવારના રોજ 5 કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને મા સરસ્વતીના વિશેષ પૂજનનું આયોજન શ્રી ગાયત્રી શક્તિપીઠ મુક્તિનગર ખાતે રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા ગાયત્રી પરિવાર તથા શ્રી ગાયત્રી શક્તિપીઠ મુક્તિનગરના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા. વર્ષના હળદર ગામની એલજે વિદ્યાલયના હીરક જયંતિ મહોત્સવની ઉજવણી. હળદર ગામની શ્રી એલજે વિદ્યાલયના હીરક જયંતિ મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે દૂધધારા ડેરીના ઘનશ્યામ પટેલ, નરેશ પટેલ, દીપક પટેલ, દિનેશ પટેલ, આરવી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા હતા. મોટી સંખ્યામાં વાલીઓ તેમજ ગ્રામજનો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ માણ્યો હતો. હળદર વિભાગ કેળવણી મંડળ પ્રમુખ સુરેશ પટેલ અને મંત્રી નટવર પટેલે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર આયોજન આચાર્ય ભરત પટેલના માર્ગદર્શન હેઠળ થયું. એલજે વિદ્યાલયના 65 વર્ષ પૂર્ણ થતા ઉજવી આદ્ય સ્થાપકોના સ્મરણ સાથે સંપન્ન થઈ હતી. ભરૂચના વડદલા ગામે પોતાના ખેતરમાં ફોટો પાડતા હોટલ ન્યાય મંદિરના સંચાલક પર જીવલેણ હુમલાની કેફિયત. હોટલ ન્યાય મંદિરના સંચાલક ધર્મસિંહ રાજપૂત પોતાના વડદલા ગામમાં આવેલા ખેતર ઉપર રાઉન્ડ મારવા ગયા હતા.
ત્યારે ખેતરમાં ગાયો, ભેંસો અને બકરા ઘૂસેલા જોવા મળ્યા હતા. પોતાની જમીનમાં થયેલી ઘૂસણખોરીના પુરાવા રૂપે ધર્મસિંહ રાજપૂતે પોતાના મોબાઈલ ફોનથી ફોટા તથા વિડીયો લેવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન હિતેશ ભરવાડ નામનો ઈસમ ત્યાં આવી ગયો હતો અને ફોટો વિડીયો કેમ ઉતારે છે, કહી અપશબ્દો તથા ગાળો બોલી ધમકી આપી હોવાની કેફિયત હોટલ માલિકે વ્યક્ત કરી હતી. થોડીવારમાં હિતેશ ભરવાડનો ભાઈ ધવલભાઈ ધારિયું લઈને ખેતરમાં પહોંચી ધર્મસિંહને ગળામાંથી પકડી તેમનો મોબાઈલ ફોન ઝૂંટવી લીધો હતો. બાદમાં બંને મળીને ધર્મસિંહને માર માર્યો હતો. હુમલામાં ધર્મસિંહને આંખના ભાગે તેમજ પીઠના ભાગે ઈજાઓ પહોંચી હતી, જે અંગે તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી. મારું નામ ધરમસિંહ બક્ષીસિંહ રાજપૂત છે. હું હોટલ ન્યાય મંદિર ચલાવતો હતો અને મારી જમીન વડદલા ગામમાં આવેલી છે. તેમાં હું રાઉન્ડ મારવા ગયો તો અંદર જોયો ગાયો, ભેંસો, બકરીઓ બધી ખેતરમાં હતી અને હું મારા કેમેરાથી ફોટો પાડવા ગયો એટલામાં હિતેશ ભરવાડ આવ્યો અને હિતેશભાઈ વજાભાઈ ભરવાડ આવ્યો અને કીધું કેમ ફોટો પાડે છે, આમ ગાળો બોલવા માંડ્યા. પછી કે ઊભા રહે હું મારા ભાઈને ફોન કરું. એટલે એના ભાઈને ફોન કર્યો. એના ભાઈનું નામ ધવલભાઈ ભરવાડ, ધવલભાઈ વજાભાઈ ભરવાડ. એ ધારીઓ લઈને આવ્યો. વસંત પંચમીના પાવન દિવસે કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં ગ્રંથ આરતી સાથે ઉજવાયો ભવ્ય ભૃગુ કચ્છનો પ્રાગટ્ય દિવસ. ભુજની કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીમાં વસંત પંચમી અવસર ઉપર માતા શારદાની આરતી કરવામાં આવી અને ભરૂચના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરાઈ. પ્રાર્થના કરાઈ કે અહીં આવનાર દરેક વિદ્યાર્થીઓના ઉત્તમ સફળતા પ્રાપ્ત થાય, તેઓ સમાજ, શહેર, રાજ્ય અને દેશનું નામ ઉજ્જવળ કરે અને પોતાના માતા પિતાના સ્વપ્નોને સાકાર કરે. ભરૂચના તાડિયા વિસ્તારમાં જુગાર રમતા 6 જુગારિયાઓની ધરપકડ. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે તાડિયા વિસ્તારમાં આવેલા ચોકમાં ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળે કેટલાક ઇસમો ભેગા થઈ પત્તા પાનાનો જુગાર રમે છે. તેના આધારે એલસીબી ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસે જુગાર રમતા 6 જુગારિયાઓને રોકડા રૂપિયા, જુગારના સાધનો સહિત કુલ 32,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી એક જુગારીને વોન્ટેડ જાહેર કર્યો હતો. ઝડપાયેલા જુગારીઓમાં સુરેશ વસાવા, હરેશ માછી, વિજય પરમાર, વિપુલ વસાવા અને નવીનભાઈ વસાવાનો સમાવેશ થાય છે. ભરૂચ એલસીબીએ સાયબર ફ્રોડના ગુનામાં 5 વર્ષથી ફરાર આરોપીઓને મધ્યપ્રદેશથી ઝડપી લીધો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટેકનિકલ ટીમને બાતમી મળી હતી કે પાલેશ પોલીસ સ્ટેશનના વર્ષ 2020ના ઓનલાઈન ફ્રોડના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસ્તો ફરતો આરોપી પદમ ગુર્જર સિમામ સિંઘ હાલ મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના કરેરા ખાતે છે. એક ટીમને તાત્કાલિક શિવપુરી ખાતે આરોપીની તપાસ અર્થે રવાના કરવામાં આવી હતી, જ્યાંથી આરોપીની ધરપકડ કરી તેને ભરૂચ લાવવામાં આવ્યો હતો અને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભરૂચ સ્ટેશન રોડ સ્થિત ઋષભ સર્જિકલ હોસ્પિટલ ખાતે શ્રી મોતીલાલ જાદવ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત 26મો મફત પ્લાસ્ટિક સર્જરીનો કેમ્પ. શ્રી મોતીલાલ જાદવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શનિ અને રવિવારે ભરૂચ ઋષભ કાશીમા હોસ્પિટલ, શારીમાર હોટલ પાછળ નિઃશુલ્ક પ્લાસ્ટિક સર્જરી કેમ્પનું આયોજન કરાયું છે, જેમાં રાજકોટના નામાંકિત પ્લાસ્ટિક સર્જન ડોક્ટર કેતન પરમાર, ભુજના પ્રખ્યાત પ્લાસ્ટિક સર્જન અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર ઇન્કિસાર ખાન પોતાની સેવા આપશે. 2 દિવસીય કેમ્પમાં જન્મજાત ખોડ, દાજવાથી થતી ખોડની સારવાર સહિત તમામ તપાસ, પ્લાસ્ટિક સર્જરી, સારવાર, દવા અને લેબોરેટરી ટેસ્ટ અમી લેબોરેટરી દ્વારા નિઃશુલ્ક કરાશે. કેમ્પમાં નામ નોંધાવવા ડોક્ટર JN જાદવ, મોબાઈલ નંબર 9824158560, 9429350116. ઋષભ હોસ્પિટલ, ડોક્ટર HH ગઢવી, પ્રકૃતિ મેડિકલ અને ડોક્ટર મોહસિન પાલેજવાલા, મોહમ્મદપુરાનો સંપર્ક કરવો. ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે વસંત પંચમીની ઉજવણી કરવામાં આવી હતી. નારાયણ નેત્ર ટ્રસ્ટ સંચાલિત ભરૂચની નારાયણ વિદ્યાવિહાર શાળા ખાતે વસંત પંચમી નિમિત્તે શાળાના દાદા દાદી ક્લબના વડીલો દ્વારા શાળાના વિદ્યાર્થીઓને વસંત પંચમીનું મહત્વની સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય તથા શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સરસ્વતી પૂજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરનું નાઇટ શેલ્ટર હોમ ગરવિહોણા અને નિરાધાર લોકોને રાત્રિ રોકાણ માટે આશ્રય પૂરું પાડે છે. ખાસ કરીને સંકટગ્રસ્ત બહેનો માટે આ શેલ્ટર હોમ આશાની કિરણ બની રહ્યું છે. મૂળ મહારાષ્ટ્રના 25 વર્ષીય બબીતાબેન રાઠવા ઘરેલું ઝઘડાના કારણે તેઓ ઘર છોડીને નીકળી ગયા હતા. ભરૂચ રેલવે સ્ટેશન ઉપર તેઓ બીમાર અને નિરાધાર હાલતમાં હતા, ત્યારે એક સંવેદનશીલ રિક્ષા ચાલક ભાઈની નજર પડતા
તેમને ભરૂચના નાઇટ શેલ્ટર હોમમાં આશ્રય માટે લાવવામાં આવ્યા હતા. શેલ્ટર હોમના સંચાલક તથા સેવાયજ્ઞ સમિતિના હિમાંશુ પરીખે બબીતાબેનની હાલત ગંભીર હોવાનું ધ્યાનમાં લેતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવ્યા હતા. સેવાયજ્ઞ સમિતિના સ્વયંસેવકો સોનલબેન ત્રિવેદી અને હેમંતભાઈ પંચાલ દ્વારા સતત ફોલોઅપ રાખી 7 દિવસ સુધી તેમની સારવાર કરાવવામાં આવી, જેના પરિણામે બબીતાબેન સંપૂર્ણ સ્વસ્થ બન્યા. ત્યારબાદ તેમના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવતા તેમની બહેનો તેમને લેવા માટે ભરૂચ આવી પહોંચ્યા હતા. હું સેવાયજ્ઞ સંસ્થામાંથી બોલું છું, હેમંત પંચાલ, અને આ બેન નામ બબીતા છે એમનું, અને મહારાષ્ટ્રના વતની છે, દાણોના. અઠવાડિયા પહેલાં એક ભાઈ એમને સ્ટેશન ઉપરથી બીમાર હાલતમાં અમારી સંસ્થામાં મૂકી ગયા હતા અને અમારા શેલ્ટર હોમ ઉપર એમને રાખ્યા અને પછી અમે હોસ્પિટલમાં એડમિટ કર્યા. અમારા સ્વયંસેવક પરીખભાઈ અને બધા એમની સેવા કરી, એમને દવા કરાવી, ડૉક્ટરને બતાવ્યું અને અત્યારે એમને સારું છે થોડું. તો એમના બંને બહેનો દાણોથી એમને લેવા માટે આવ્યા છે. હવે એટલે અમે એમને સાથે મોકલીએ છીએ. ભરૂચની વીસીટી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ઇન્ટર કોલેજ ખોખો સ્પર્ધાનું આયોજન. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ઇન્ટર કોલેજ બહેનોની ખોખો ટુર્નામેન્ટનું આયોજન વીસીટી કોલેજ ખાતે કરાયું હતું. સ્પર્ધાના મુખ્ય અતિથિ ડોક્ટર હસમુખ પટેલ, યુનુસ માંજરા, સલીમ અમદાવાદીના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. દરેક કોલેજના કોચ, રમતના મેનેજરો પણ હાજર રહ્યા હતા. સ્પર્ધામાં જુદી જુદી કોલેજની કુલ 11 ટીમ અને 132 ખેલાડીઓએ ભાગ લીધો હતો. પ્રથમ મેચ ભરૂચ વીસીટી કોલેજ અને મોરથાણા વિશ્વ ભારતી કોલેજ વચ્ચે રમાઈ હતી. વિજેતા થયેલી ટીમ યુનિવર્સિટી ટીમ સિલેક્શનમાં શનિવારે ફાઇનલ રમશે, જેમાં પસંદગી પામેલા ખેલાડીઓની ટીમ યુનિવર્સિટી વેસ્ટ ઝોન લેવલે ભાગ લેશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંચાલિત અને વીસીટી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી મહિલા કોલેજ આયોજિત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની આંતર કોલેજ ખોખો બહેનોની સ્પર્ધાના આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જેમાં 12 જેટલી ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લેવા માટેનું આમંત્રણ મળ્યું અને આની સ્પર્ધા આજે થશે. ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર 2 દિવસ પહેલા વીજ લાઇન ઉપર સમારકામ કરતા આશાસ્પદ યુવાનનું વીજ કરંટ લાગતા કરુણ મોત નીપજ્યું હતું. ભરૂચના રચનાનગરની સામે આવેલા આશાપુરી સોસાયટીમાં રહેતા 39 વર્ષીય સતીશ ભીખુભાઈ રાવલ વીજ કંપનીમાં ફરજ બજાવે છે, જેઓ ગત 20 જાન્યુઆરીના રોજ સમારકામ માટે સેવાશ્રમ રોડ ઉપર વીજ લાઇન ઉપર કામ કરવા માટે ચડ્યા હતા. તે સમયે અચાનક તેઓને વીજ કરંટ લાગતા દાઝી ગયા હતા, જેઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. આશાસ્પદ યુવાનનું મોત થતા પરિવાર અને મિત્ર વર્તુળમાં ભારે શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. પાનોલી પોલીસે બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપીની કરી ધરપકડ. પાનોલી પોલીસના સર્વેલન્સ સ્ટાફને બાતમીદારથી બાતમી મળી હતી કે એક ઇસમ કાળા કલરનું મોટરસાયકલ લઈને અંકલેશ્વરથી પાનોલી તરફ આવનાર છે. આ બાઇક ચોરી કરીને કોઈ જગ્યાએથી લાવેલ છે, જેથી તાત્કાલિક વોચમાં રહી બાકરોલ બ્રિજ પાસે બાતમીવાળા ઇસમને કોર્ડન કરી પકડી બાઇકના કાગળો માંગતા નહીં હોવાનું જણાવેલ. ચાલોડના આરોપી અનોપસિંહ ડોડે થોડા દિવસ પહેલા પાનોલી જીઆઈડીસીમાં આવેલા સકાટા ચોકડી પાસેથી આ મોટરસાયકલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પાનોલી પોલીસ મથક અંતર્ગત ઉટિયાદરા ગામે પોલીસ બીટનું એસપી અક્ષયરાજ મકવાણાના હસ્તે ઉદ્ઘાટન કરાયું. અંકલેશ્વર તાલુકાના છેવાડાના ગામ ઉટિયાદરા ખાતે સિસોદરા, અડાદરા, કરમાલી, રવિદ્રા, પારડી, ઉટિયાદરા તેમજ વિલુદ્રા ગામોને આવરી લેતી નવી પોલીસ બીટનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો. આ પોલીસ બીટ શરૂ થતા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરાઈ છે. ઉદ્ઘાટન જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, પાનોલી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર શિલ્પા દેસાઈ તેમજ ઉટિયાદરાના આગેવાન રાજેન્દ્રસિંહ વાસદિયાના હસ્તે કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન અધિકારીઓએ ગ્રામજનોને પોલીસ સાથે સહકાર રાખવા અપીલ કરી હતી, તેમજ વિસ્તારમાં શાંતિ, સલામતી અને સુરક્ષા જાળવવા પોલીસ સતત સક્રિય રહેશે તેવી ખાતરી આપી હતી. ના પ્રસંગે કહેવા માંગીશ કે સૌપ્રથમ તો જ્યારે પણ કોઈ બીટ હોય છે કે ઓપી વિસ્તાર હોય છે, તેમાં જનરલી મકાન જો દૂર હોય તો મુશ્કેલ પડતી હોય છે પોલીસને પણ. આ પ્રસંગે જો કોઈ કંપની દ્વારા જ આ રીતની એક સારી ફોટા હટ્સ મૂકવામાં આવે, જે ગામડાનું તંત્ર જે છે સરપંચ દ્વારા જગ્યાની ફાળવણી કરવામાં આવે, તો પોલીસને પણ જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળી જતું હોય છે ત્યારે ખૂબ ઇઝી રહેતું હોય છે. હું આપ લોકોને વચન આપું છું કે આ જગ્યાએ અમારો જે સ્ટાફ છે એ મેક્સિમમ ટાઈમ અહીંયા રહેશે. જે રીતે તમે લોકોએ પેટ્રોલિંગની વાત કરી છે, તો જ્યાં સુધી અમારી પાસે 4-વ્હીલર ગાડી ઉપલબ્ધ નથી થતી ત્યાં સુધી અમે અહીંયા એમને સરકારી બાઇક પણ આપી દઈશું અને બાઇકની અંદર પણ
જેવી રીતના ગાડીમાં ઉપર પોલીસની બેકન લાઇટ હોય છે એવી રીતના અમે અમારા સરકારી બાઇકમાં બી બેકન લાઇટ આપીશું, જેથી કરીને પોલીસની ઉપસ્થિતિ દૂરથી પણ મહેસૂસ થઈ શકે છે. વાલિયા પોલીસે ડહેલી બ્રિજ પાસેથી ઇકો કારમાં 10 ચોરખાના બનાવી લઈ જવાતા 2.52 લાખના દારૂ સાથે એકને ઝડપી લીધો. વાલિયા પોલીસ ડહેલી ગામ બ્રિજ પાસે વોચમાં હતી તે દરમિયાન ડહેલી ગામ તરફથી ઇકો કાર આવતા તેને કોર્ડન કરી ઊભી રાખવામાં આવી હતી. કાર ચલાવતા સાગબારાના નેવડી આંબા ગામના જાવલા વસાવાને નીચે ઉતારી ઇકોમાં તપાસ હાથ ધરાઈ હતી. ઇકો ગાડીમાં ચોરખાનું બનાવી અલગ અલગ જગ્યાએ ઇંગ્લિશ દારૂની બોટલો સંતાડેલી મળી આવી હતી. પોલીસે ડેશબોર્ડ, બોનેટ, 2 દરવાજા, ડિક્કી, સ્પેરવ્હીલ, સીટ નીચે બનાવેલા 10 ચોરખાનામાંથી દારૂની 1124 પ્લાસ્ટિકની બોટલો કબજે કરી હતી. કુલ રૂપિયા 2.52 લાખનો દારૂ અને ઇકો મળી 4.52 લાખના મુદ્દામાલ કબજે કરાયો હતો. ધરપકડ કરાયેલ ઇકો ચાલકે આ દારૂ તે રાજપીપળાના સુનિલભાઈને આપવા જતો હોવાની કબૂલાત કરી હતી. ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે ચાલી રહેલી દેવી ભાગવત કથાના 5મા દિવસે માનવ મહેરામણ ઉમટ્યું. ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલગધામ ખાતે 28મા નર્મદા જયંતિ મહોત્સવને લઈ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. હાલ ચાલી રહેલી દેવી ભાગવત કથાના આજે શુક્રવારે 5મા દિવસે મોટી સંખ્યામાં શ્રાવકોએ કથાનું રસપાન કર્યું હતું. 1008 મહામંડલેશ્વર તૃતીય પીઠાધીશ્વર સત્યાનંદ ગિરિજી કથાનું રસપાન કરાવી રહ્યા છે. શરમાય છે. અતિ સુંદર નારાયણને થયું કે ચોક્કસ આ તાપ ભંગ કરવાનું કારણ ઇન્દ્રનું છે. પારેશમાં એક જ દિવસમાં 2 ઇકો ચોરીની ફરિયાદ નોંધાઈ. નવીપુર રહેતા મોહસિન કારીગરે સેકન્ડ હેન્ડ ઇકો ખરીદી હતી, જો કે હપ્તા નહીં ભરાતા જનોર ચોકડી નજીક કાર મેળામાં વેચવા કાઢી હતી. આ કાર કનૈયા હોટલના કમ્પાઉન્ડમાં પડી રહેતી હતી. ગત 7 જાન્યુઆરીએ તેઓએ જોતા કાર ગાયબ હતી. ફાઇનાન્સ સહિત આસપાસ તપાસ કરવા છતાં કાર નહીં મળતા ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ઇકો ચોરીની બીજી ફરિયાદમાં પાલેજમાં રહેતા ફળોના વેપારી અલ્તાફ પઠાણે મિત્ર પાસેથી ઇકો કાર ગીરવે લીધી હતી, જેઓને અજમેર જવાનું આવતા ઘર પાસે જગ્યા ન હોય પાલેજ બ્રિજ નીચે ઇકો પાર્ક કરી ગયા હતા. ગત 7 જાન્યુઆરીએ પરત આવી જોતા બ્રિજ નીચે કાર ન હતી. પોઈચા ગામે નર્મદા નદીના પાણીમાં અચાનક વધારો, એનડીઆરએફે 7 લોકોને ડૂબતા બચાવ્યા. સફળ મોક ડ્રીલ યોજાઈ. નર્મદા જિલ્લામાં એનડીઆરએફ દ્વારા વાર્ષિક મોબિલાઇઝેશન એક્સરસાઇઝના ભાગરૂપે જિલ્લા કલેક્ટર એસકે મોદીના માર્ગદર્શન હેઠળ મોક ડ્રીલ યોજાઈ હતી. વડોદરા એનડીઆરએફ તથા નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા પોઈચા ગામ ખાતે નર્મદા નદીના સ્તરમાં અચાનક વધારો થતા રાહત અને બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. ભારે વરસાદ સિનારીઓને ધ્યાને લઈને આ મોક ડ્રીલનું આયોજન કરાયું હતું. પોઈચા ગામે નર્મદા નદીના પાણીના સ્તરમાં અચાનક વધારો થતા ત્રિવેણી ઘાટ તેમજ આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ગામ લોકોએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં મદદ માટે ફોન કર્યો હતો. જાણ થતાં જ પાલિકાના ફાયર વિભાગની ટીમ સ્થળ ઉપર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસ ટીમ દ્વારા નાગરિકોને વાહનો મારફતે સલામત સ્થળે ખસેડાયા હતા. પોઈચા ત્રિવેણી સંગમમાં 7 વ્યક્તિઓ ઊંડા પાણીમાં ડૂબી રહ્યા હતા. તેમને બચાવવા માટે વડોદરાની એનડીઆરએફ 6 બટાલિયનની મદદ લેવાઈ હતી. એનડીઆરએફની ટીમ દ્વારા 3 વ્યક્તિને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા, જ્યારે 4 વ્યક્તિ ઊંડા પાણીમાં ગરકાવ થતા એનડીઆરએફના કુશળ ડાયવર્સે પાણીમાં ઉતરી તેમને પણ સફળતાપૂર્વક બચાવ લીધો હતો. અંકલેશ્વરના અંસાર માર્કેટમાં ગોડાઉનમાંથી ભરૂચ એસઓજીએ શંકાસ્પદ હાલતમાં ભંગારના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો. ભરૂચ એસઓજીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, જે વેળા બાતમી મળતા અંસાર માર્કેટ સામે સુપર માર્કેટમાં આવેલા સુપર એન્ટરપ્રાઇઝ નામના ભંગારના ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. દરોડામાં શંકાસ્પદ લોખંડના નટ બોલ્ટ અને પ્લેટો કુલ 845 કિલો ભંગાર મળી કુલ 42,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પિરામણ પાસે સાઈન પાર્કમાં રહેતા મોહમ્મદ કામિલ તૌસીફ ખાનને પકડી પૂછપરછ કરતા આ ગોડાઉનમાં તેના બનેવી અમાનત કલીમુલ્લા ખાનનું હોવા સાથે તે દેખરેખ રાખતો હોવાની કબૂલાત કરી હતી. અંકલેશ્વરના સરગમ કોમ્પ્લેક્સ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે 2 ઈસમો 40,000ના મુદ્દામાલ સાથે ઝડપાયા. ભરૂચ એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં અંકલેશ્વર વિસ્તારમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે બાઇક ઉપર વિદેશી દારૂનો જથ્થો લઈ 2 ઈસમો અંકલેશ્વરના સરગમ કોમ્પ્લેક્સ સામે રોડ ઉપર ઓએનજીસી બ્રિજ આગળથી પસાર થનાર છે.
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસે બાઇકને અટકાવી તપાસ કરતા વિદેશી દારૂની 60 નંગ બોટલ મળી આવી હતી. પોલીસ 28,000ના દારૂ અને 2 ફોન તેમજ બાઇક મળી કુલ 40,000ના મુદ્દામાલ સાથે બિલીમોરાના ક્રિશ પટેલ અને મેહુલ ચૌહાણને ઝડપી પાડ્યો હતો. જ્યારે વિદેશી દારૂ મોકલનાર રેખાબેન પટેલ અને મંગાવનાર લક્ષ્મીબેન વસાવાને વોન્ટેડ જાહેર કરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. સાયખાની આલ્કેમી ફાઇન કેન કંપનીમાં 4 કામદાર દાઝી ગયા. દહેજની MRF કંપનીમાં ગોડાઉનમાં આગથી દોડધામ. વાગરા તાલુકાની 2 ઔદ્યોગિક વસાહતોમાં ઘટનાથી દોડધામ મચી. પાલિશ પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ હેઠળ 7 રાજ્યના સાયબર ફ્રોડના 48.54 લાખ મેળવનાર સાસરોદના દંપતી સહિત 3ની ધરપકડ. ઇન્સ્ટાગ્રામ રીલ જોઈ પતિએ પોતે અને પત્ની તેમજ મિત્રને પણ સામેલ કર્યા. પાલિશની HDFC અને ભરૂચની બંધન બેંકમાં 4 એકાઉન્ટ ખોલાવી 17 વખત ટ્રાન્ઝેક્શન કરાયા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.